નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 10 જાન્યુઆરી અને વાર થયો છે શનિવાર। ભર શિયાળા દરમિયાન નવા માવઠા, નવી સિસ્ટમો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવા વાવાઝોડાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર એક નવી મજબૂત અને તોફાની સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે આ બંગાળની ખાડીના આ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, જેમાં બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તોફાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। અલગ અલગ વરસાદી મોડેલોની અંદર તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસરને લઈને હિન્દ મહાસાગરના આ વિસ્તારની અંદર પણ મિત્રો સંપૂર્ણ વિસ્તારોની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની તીવ્ર અસરને લઈને તમે મિત્રો જોઈ શકો છો અત્યારે મજબૂત ઘેરાવાને લઈને હાલ ફરી એકવાર ભર શિયાળા દરમિયાન વરસાદ માવઠાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તાર, આ સાથે દક્ષિણ ભારતના મદુરાઈથી લઈને બેંગલુરુના વિસ્તારની સાથે વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। આંધી, તોફાન, વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। જેમ જેમ સિસ્ટમની અસરો વધતી જશે તેમ હવે પછી આપણા ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની શરૂઆત થતી જોવા મળવાની છે। જે આ દર્શક મિત્રો, ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવવાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વાદળોના ઝુંડ અત્યારે આવતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રના તટીય વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી કઈ દિશા તરફ આગળ વધશે, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળે છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। જો મિત્રો માહિતી મેળવવામાં આવે તો ગુજરાતમાં હાલ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને ચેનલ ઉપર જો નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેના કારણે મિત્રો તમને રોજે રોજ તાજા અને નવા હવામાન સમાચાર છે તમને માત્ર આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। જો મિત્રો ગુજરાતની અંદર જો હાલ ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થ્રીજાવતી ભયંકર ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું તાપમાન ફરી એકવાર વધ્યું, ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। પરંતુ અત્યારે ખાસ જોવામાં આવે તો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આવનારી 24 કલાકની અંદર આ વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બને તેવી મોટી શક્યતા છે દર્શાવવામાં આવી છે। જોકે મિત્રો દરિયાના માધ્યમથી કે આ વરસાદી સિસ્ટમ છે ગતિ કરતી આપણા ગુજરાત રાજ્યમાં પણ હવામાનની અંદર મોટા ફેરફારો લાવી શકે છે। આ સાથે વાતાવરણની અંદર હવે પછી મોટા ફેરફારોની પણ અત્યારે શક્યતા છે એ મિત્રો દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં હળવા ઝાપટા પણ આવી શકે છે, વરસાદી માહોલ જોવા મળી શકે છે। માવઠાને લઈને પણ સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો સંપૂર્ણ હવામાન ગુજરાતનું ચેન્જ થઈ રહ્યું હોય। અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો આગળ વધી રહ્યા છે, જ્યારે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમ બની છે એમની અસરો પણ વર્તાતી જોવા મળે છે। આમ બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા વરસાદી સિસ્ટમ વાળી જે સ્ટફ લાઈનો છે એ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારો ઉપર પોતાનો ઘેરાવો છે એ બનાવી રહી છે અને સિસ્ટમની ભયંકર ઘાત ગુજરાત રાજ્ય ઉપર પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો બદલાઈ રહેલા હવામાનને લઈને અત્યારે સિસ્ટમની જે મિત્રો ઘાત છે અત્યારે હાલ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને મિત્રો આપણા ગુજરાત રાજ્યના સંપૂર્ણ વિસ્તારો સુધી છે એ અત્યારે ભયંકર ઝુંડ અત્યારે વાદળોનું ઘેરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવે પછી
ગુજરાતના વિસ્તારની અંદર જો મિત્રો વાત કરીએ તો વરસાદની ગતિવિધિ પણ જોવા મળશે. ગુજરાતના વાતાવરણમાં અચાનક જાન્યુઆરી દરમિયાન જે અત્યારે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને વરસાદી સિસ્ટમો આગળ વધતી જોવા મળશે. ગુજરાતની અંદર આવનારા 2 દિવસની અંદર હજુ પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે તેવા દ્રશ્યો સામે આવશે. ભયંકર ભેજની સાથે ગુજરાતમાં ભયંકર ઠંડી અને હવે પછી ગુજરાત રાજ્ય ઉપર માવઠાનું સંકટ પણ અત્યારે મિત્રો ટોળાતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને તાજી નવી આગાહી છે એ પણ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય માટે મિત્રો દર્શાવવામાં આવી રહી છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું હવામાન વિભાગ તરફથી પણ મિત્રો સમગ્ર ભારત દેશના વાતાવરણને લઈને સૌથી મોટી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવી વરસાદી સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનવાળી આ વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય બનતી જોવા મળી છે. તમે હાલ અત્યારે લાઈવ નકશાની અંદર સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે દક્ષિણ ભારતના આ તટીય ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત તોફાની ડીપ ડિપ્રેશન સક્રિય બનતું હોય અને હવે પછી દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોની અંદર ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ સક્રિય થવાની સાથે ગુજરાત રાજ્યના વાતાવરણમાં ભર શિયાળા દરમિયાન મિત્રો માવઠાનું અત્યારે સંકટ છે એ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો નવી અને તાજી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના આ દરિયામાં મજબૂત ડીપ ડિપ્રેશન અત્યારે સક્રિય બન્યું છે અને અત્યારે ધીમે ધીમે દરિયાથી આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે જેની અસરને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં શ્રીલંકાનો વિસ્તાર છે મિત્રો આપણે રેન અને ઠંડા એટલે કે વીજના ચમકારાની સાથે કડાકા ભડાકાવાળો જે માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ફેરફારોની સાથે આંધી તૂફાન વંટોળ જેવા ભયંકર પવનો છે અત્યારે હાલ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ મિત્રો આવનારી 24 કલાક છે એ પસાર થતી જશે તેમ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી ધીમે ધીમે ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. એટલે કે મિત્રો એક વાવાઝોડું બની શકે છે. સાયક્લોનની અંદર આ વરસાદી સિસ્ટમ છે આવનારા 72 કલાકની અંદર પણ કન્વર્ટ થશે તેવા દ્રશ્યો સામે આવ્યા. સૌથી પહેલાં મિત્રો આ વરસાદી સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક કોર્પોરેશનના એરિયાની અંદર આગળ વધશે. ત્યાર પછી સિસ્ટમનું દબાણ હવે પછી ઘટતું જશે તેમ અહીં મિત્રો જો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું કે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમની જે અસરો છે થોડીક ઓછી થશે પરંતુ એમનો જે અસરને એના જે સ્ટફ લાઇનો છે ગુજરાતના વિસ્તારો સુધી પસાર થશે તો ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ મોટા ફેરબદલો આવી શકે છે. સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો અત્યારે જો વાત કરીએ તો ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠાનું પણ અત્યારે મોટું સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે. ઓચિંતાના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો એ ઉપરાંત આ સિસ્ટમની જે અંદર જો વાત કરીએ તો વાદળો જે છવાયા છે વાતાવરણમાં જે મિત્રો અત્યારે જો વાત કરીએ તો દક્ષિણ ભારતના ભાગોમાં 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થવાને લઈને ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. હાલ મિત્રો જો નજર કરવામાં આવે તો તમે જોઈ શકો છો આપણે ક્લાઉડ વિશે વાત કરીશું. જે વાતાવરણમાં મિત્રો ઠંડીનું પ્રમાણ પણ એક તરફ વધી રહ્યું છે તો બીજી તરફ અત્યારે આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે પરંતુ નબળી પડી છે. આગળ વધીને અત્યારે આ વરસાદી સિસ્ટમ શ્રીલંકાના વિસ્તારની અંદર અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં આ વરસાદી સિસ્ટમ પહોંચી છે. તમે જોઈ શકો છો તમિલનાડુ તિરુપતિ લાગુના વિસ્તારની અંદર આવનારી 24 કલાકની અંદર હવે પછી આ સિસ્ટમ છે એ ત્રાટકવાની તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. 11 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ નબળી પડીને પોતાનો જે ઘેરાવો છે એ ઘેરાવી અત્યારે દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર છે એ વાદળછાયું વાતાવરણ સાથે કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. સિસ્ટમનો ઘેરાવો પણ મિત્રો અત્યારે છે બતાવવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો શ્રીલંકાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે હળવા કમોસમી વરસાદ અને માવઠારૂપી તો કોઈક ભાગોમાં વાવાઝોડા જેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે. ત્યારે મિત્રો શિયાળા દરમિયાન અત્યારે ફરી એકવાર વરસાદનું સંકટ છે એ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. તો ખાસ માછીમારો માટે પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના જે વિસ્તારોની અંદર અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના જે વિસ્તારોમાં તો કોઈ અત્યારે વરસાદી સિસ્ટમના આંકડા સામે નથી આવ્યા પરંતુ બંગાળની ખાડીમાં જે રીતે વરસાદી સિસ્ટમ બની છે આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને માછીમારો માટે અત્યારે ચેતવણી છે જાહેર કરવામાં આવી છે. એલર્ટ છે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. યલો અને ખાસ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ માછીમારો માટે જાહેર કરવામાં આવી છે. કારણ કે
મિત્રો આ દરિયાના વિસ્તારની અંદર અત્યારે 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જેમાં મિત્રો આ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાનો ભાગ છે, મદુરાઈ લાગુનો વિસ્તાર છે, પુડુચેરી છે, ચેન્નઈના જે વિસ્તારોની સાથે નોઈડા છે, વિજયવાડાના વિસ્તારની સાથે વિશાખાપટ્ટનમના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં માછીમારોને આગામી 48 કલાક માટે માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે છે અપીલ કરવામાં આવી છે. મિત્રો દક્ષિણ ભારતના જે વિસ્તારોની અંદર હજુ પણ આવનારા દિવસોને લઈને સૌથી મોટી આગાહી છે જાહેર કરવામાં આવી છે. આ સિસ્ટમ પોતાની દિશા બદલીને જેમ જેમ દરિયા મારફત થકી આગળ વધતી જશે તેમ તેમ દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં પોતાની અસરો છે દર્શાવવામાં આવશે. તેમ તેમ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી શકે છે. અને મિત્રો હવે પછી જો ઠંડીની અંદર જો વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ખાસ કે વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો 16 જાન્યુઆરીનો સમયગાળો છે ત્યારે ઉત્તર ભારતના ભાગોમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળશે અને ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો હવે પછી ઠંડીનું જોર છે વહેલી સવાર અને ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન વધુ જોવા મળશે. અને અત્યારે અરબ સાગરના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે 16થી લઈને જે 21 તારીખનો જે સમયગાળો છે ઉત્તરાયણ પછીના જે સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર છે ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. 18 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનું પ્રમાણ છે વધતું જોવા મળવાનું છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે વરસાદી સિસ્ટમની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે કે હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે, તીવ્ર શક્યતા છે એ પણ જાહેર કરવામાં આવી રહી છે. આ સાથે મિત્રો ઠંડી સાથે આવશે માવઠું એવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે. મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું કે અત્યારે ઠંડીની સાથે માવઠું છે એ જોવા મળવાનું છે. અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી છે એ પણ મિત્રો સામે આવી રહી છે. મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને વરસાદી સિસ્ટમ અને શિયાળા દરમિયાન અત્યારે દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં તોફાન સક્રિય બની રહ્યું હોય હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ઓચિંતાના મિત્રો મોટા ફેરફારો અને હવામાનની અંદર અત્યારે જે રીતનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે, માવઠાને લઈને મિત્રો જે ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે એવી પણ આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે મિત્રો તાજી આગાહી સામે આવી છે. જેમાં મિત્રો હવે પછી આવનારા દિવસોની અંદર આગામી 24 કલાકની અંદર રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. અને વાતાવરણની અંદર મિત્રો જો વાત કરીએ તો સક્રિય થતી વરસાદી સિસ્ટમ જેમાં મિત્રો આપણા ગુજરાત રાજ્યની જો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હવે મહેસાણા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે એ વિસ્તાર સહિતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. કદાચ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાશે તો ખેડૂતો માટે પણ ચિંતાજનક હવામાન સમાચાર છે પણ ગણી શકાય. મિત્રો આમ આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કોઈ વરસાદની શક્યતા કે કોઈ પણ અત્યારે મૂવમેન્ટ હવામાનની અંદર જોવા નથી મળ્યો, પરંતુ કચ્છના વિસ્તારોની અંદર અત્યારે બંગાળની ખાડીની અસર જે વરસાદી સિસ્ટમ બની છે એમની અસરો છે વાતાવરણમાં જોવા મળશે. અને મિત્રો હળવા વરસાદની પણ નવી આગાહીઓ છે એ પણ જાહેર કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે દેશ અને રાજ્યમાં આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને 15 જાન્યુઆરીથી લઈને 21 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, અનેક વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ રહેશે. તો અનેક વિસ્તારોની અંદર મિત્રો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે એ જાહેર કરી દેવામાં આ વિશે મિત્રો અત્યારે આપણે વાત કરીશું જે રીતનું તાપમાનમાં ફેરફાર થઈ રહ્યા છે. ગુજરાતમાં કોઈક વિસ્તારની અંદર બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો મિત્રો 29થી લઈને 5 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છે અસર દર્શાવવામાં આવશે, જેમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકીએ છીએ કે માવઠાનું સંકટ છે અત્યારે 100% છે ટોળાતું જોવા મળી રહ્યું છે. ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠાની પણ અત્યારે તાજી અને નવી આગાહી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આવનારા દિવસોને લઈને જે હવામાન ચેન્જ થઈ રહ્યું છે જેમાં ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે ભર શિયાળા જેવો માહોલ જામ્યો છે, કારણ કે ઠંડીનું પ્રમાણ છે એ ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારની સાથે મિત્રો રાજસ્થાનનો વિસ્તાર છે, પાકિસ્તાનનો વિસ્તાર છે, આ સાથે ભારતના જે મધ્ય ભારતના ભાગો છે, ઉદયપુર લાગુનો વિસ્તાર છે, ઇન્દોરનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો ઠંડીનું પ્રમાણ છે એકદમ વધી ગયું છે. પરંતુ
આપણા ગુજરાતના વાતાવરણને લઈને જે અંબાલાલ પટેલે જે પોતાની આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે વર્ષ 2026નું ચોમાસું છે કદાચ 4 દિવસ છે એ મોડું શરૂ થશે. એટલે કે મિત્રો જે રીતે સામાન્ય રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થતી હોય છે, થોડુંક મોડું છે ચોમાસું વર્ષ 2025નું શરૂ થશે. પરંતુ અત્યારે જે બંગાળની ખાડીના વિસ્તારની અંદર જે તોફાની હલચલ વધતી જોવા મળી છે, શ્રીલંકા મદુરાઈના જે વિસ્તાર છે, તમિલનાડુ છે, પુડુચેરીના વિસ્તાર છે, માવઠાને લઈને મિત્રો જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અત્યારે તમે જોઈ શકો છો તીવ્ર વરસાદી સિસ્ટમ છે બનતી જોવા મળી છે. ડિપ્રેશનવાળી સિસ્ટમની અસર છે એ સૌથી વધારે જોવા મળી રહી છે. માવઠાનો ખતરો છે એ પણ અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. જે આ દર્શક મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો ભર શિયાળા દરમિયાન જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, ફરી એકવાર ટેન્શન વધારે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માવઠાને લઈને અને કમોસમી વરસાદ અંગે પણ નવી આગાહીઓ છે કરવામાં આવી છે. એક તરફ દેશના જુદા જુદા વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થઈ રહ્યો છે, પરંતુ બીજી બાજુ ઓચિંતાના હવામાનની અંદર મોટા ફેરફારો અને ભયંકર ઠંડીની અંદર ભારે વધારો થશે. અને હવે પછી કઈ તારીખે ગુજરાતમાં વરસાદ આવશે એમને લઈને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી આપણે મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો આપણું ગુજરાત રાજ્ય અહીંયા છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો બંગાળની ખાડી અહીંયા છે. બંગાળની ખાડી અરબ સાગરનો દરિયો છે. આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે જે રીતનું ઠંડીનો જે માહોલ જામ્યો છે એમના વિશે વાત કરીએ તો આ ઠંડીના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી ફરી એકવાર કોલ્ડ વેવને લઈને આગાહી વ્યક્ત કરી છે. મિત્રો તમે અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો કોલ્ડ વેવની આગાહી છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં કોલ્ડ વેવની જે આગાહીને લઈને ઠંડીનું પ્રમાણ છે ભારે વધ્યું છે. આવનારા ઠંડીમાં મિત્રો આવનારા 2 દિવસ સુધી છે મોટા ફેરફારો જોવા મળશે. જો કે હવે પછી વાત કરવામાં આવે તો હવામાનની અંદર ધીમે ધીમે મોટા ફેરફારો આવી શકે છે, આગાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો શું અંબાલાલ પટેલ આગાહી વ્યક્ત કરી છે? શું મિત્રો રેન અને ઠંડર વિશે વાત કરી છે? શું મિત્રો ઠંડી વિશે વાત કરી છે? કે પછી હવે પછી વાવાઝોડાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ફરી એકવાર મિત્રો અંબાલાલ છે એ પટેલે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે. આવનારા 2 દિવસ સુધી વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. તીવ્ર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ભારતના વિસ્તારની સાથે કચ્છના વિસ્તાર છે, મહેસાણાનો વિસ્તાર છે, પંચમહાલ છે, એ જિલ્લાની અંદર વાદળિયું વાતાવરણ સાથે મોટા ફેરફારો વાતાવરણમાં આવી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ હવે પછી આવનારા દિવસોની અંદર મિત્રો ઠંડી થોડીક એવી ઘટશે. તો વાતાવરણમાં છે મિત્રો ઠંડક થોડીક ઓછી જોવા મળશે. જ્યારે 10થી લઈને મિત્રો જો 12 જાન્યુઆરી દરમિયાન જો ગુજરાત રાજ્યમાં ઠંડીને લઈને સૌથી એકવાર વધારો થશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વહેલી સવાર દરમિયાન અને સાંજના સમયગાળા દરમિયાન ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોવામાં આવે તો અત્યારે ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારના વરસાદની કે તોફાની પવનોની આગાહી વ્યક્ત નથી, પરંતુ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે તમે જોઈ શકો છો, નરી આંખે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ આવનારા દિવસોને લઈને આવનારા 24 કલાકની અંદર કઈ દિશા તરફ આગળ વધશે? શું મિત્રો આ વરસાદી સિસ્ટમ છે નબળી પડશે? શું મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં નહીં જોવા મળે? એવા વિડીયો જોવા માટે ખાસ મિત્રો ચેનલને છે સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ અમારી અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને છે એ સપોર્ટ કરતા રહેજો. તો ખાસ મિત્રો તમને રોજે રોજના તાજા હવામાન સમાચાર છે મળે.